હું તો સાચી ને એટલે મને તો ગુસ્સો આવી જાય, ભાઈ મારાથી સહન નહીં થાય. આવું સાંભળેલું છે આપણા ગુજરાતીઓમાં. આ લાઈન મેં બહુ વખત સાંભળેલી છે, ખાસ કરીને યંગ છોકરીઓ. અને જ્યારે હું પણ યંગ હતી ને ત્યારે મારો પણ આ જ સ્વભાવ હતો કે ભાઈ હું તો સાચી ને એટલે મને તો ગુસ્સો આવે. અને મેં એવું માની લીધેલું કે આ જ સાચું છે. પણ જેમ જેમ શીખતા ગયા તેમ ખ્યાલ આવ્યો કે ગમે તેટલા સાચા હોઈએ, ગુસ્સો કરવાનો કે ઊંચો અવાજ કરવાથી ક્યારેય આપણા ફેવરમાં કંઈ જ થતું નથી. સાચા હોવા છતાં પણ આપણે ખોટા સાબિત થઈએ છીએ. સાચા હોવા છતાં પણ આપણી ફેવરમાં કંઈ જ નથી થતું, આપણી ઓપોઝિટ બધું જતું રહે છે. તો સાચા હોવાનો મતલબ હંમેશા યાદ રાખજો, પોતાની વાતને શાંતિથી સમય જોઈને કઈ રીતે રજૂઆત કરવાની તે શીખી લઈએ તો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. વિચારોમાં જ્યારે શાંતિ આવી જાય ત્યારે તમારી સચ્ચાઈ તમે દરેક જગ્યા પર રજૂ કરી શકો.